જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ ડૉક્ટર ચિરાગ જોશી. હું સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન લગભગ 25 વર્ષથી જનરલ મેડિસિનની પ્રેક્ટિસ કરી રહ્યો છું અને છેલ્લા 7 વર્ષથી એસવીપી સંસ્થા સાથે સંકળાયેલો છું. મિત્રો, આપ સૌ જાણતા હશો કે હમણાં જ એક નવો વાયરસ હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPVનું ચલણ ખૂબ ચાલી રહ્યું છે. આપ અલગ અલગ સોશિયલ મીડિયામાં, ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલમાં અને સમાજમાં જાણતા હશો કે આ વાયરસ એ શું થઈ શકે તે બાબતે ઘણી બધી વાતો ચર્ચાઈ રહી છે. તો એક્ઝેક્ટલી આ વાયરસ શું છે અને તેને કેવી રીતે આપણે નાથી શકીએ, તેના માટે આપણે એક સરળ ચર્ચા આપણે કરીએ. આ વાયરસ એક પ્રકારનો RNA વાયરસ છે કે જે કોઈ પણ રેસ્પિરેટરી વાયરસ, જે દેશી વાયરસ કહેવાય કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ કહેવાય, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ કહેવાય, તે જ પ્રકારે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કોઈક વ્યક્તિના છીંક કે ખાંસી ખાવાથી જે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ હોય તે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી, ઇન્હેલેશનમાં આવવાથી, કાં તો સરફેસ ઉપર રહેલી એ પર્ટિક્યુલર વાયરસને શરીરમાં દાખલ થવાથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એક વખત આ વાયરસ કોઈક વ્યક્તિમાં સંક્રમણ કરે પછી તેના ક્લિનિકલ સિમ્ટમ્સ કોમન ફ્લૂ જેવા જ હોય છે કે જેમ કે નાકમાંથી પાણી આવવું, નાક બંધ થઈ જવું, સૂકી ખાંસી આવવી, ગળામાં સોજો આવવો, ગળામાં દુખવું, અવાજ બેસી જવો, માથું દુખવું, શરીર તૂટવું, તાવ આવવો, શ્વાસ લેવામાં ભારે પણ લાગવું, એની સાથે સાથે ક્યારેક ક્યારેક ચામડી ઉપર સ્કિન રેસીસ એટલે લાલ લાલ ડોટ ટપકા થઈ જવા, આવા સામાન્ય રીતે લક્ષણ જોવા મળે છે. આ વાયરસ લગભગ બધા જ વ્યક્તિમાં નાનપણમાં એક વખત થઈ જ જતો હોય છે અને એ લગભગ 99.99% વ્યક્તિમાં સારું પણ થઈ જતું હોય છે. પણ જ્યારે આ વાયરસ પ્રથમ વખત કોઈક વ્યક્તિને થાય, ખાસ કરીને જ્યારે 6 મહિનાથી 1 વર્ષનું બાળક હોય કે 5 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય, ત્યારે આની તીવ્રતા થોડીક વધારે હોય. તીવ્રતા વધારે હોવાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ કે દરેક બાળકને કોમ્પ્લિકેશન થાય છે, પણ તાવ વધારે આવવો, ચિહ્નો થોડા ગંભીર હોવા અને પછી એ 5-7 દિવસમાં મટી જવા. બીજો જે ઉંમરનો પીક હોય છે તે 65 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓ કે જેમને કોઈક રોગ પ્રતિકારક શક્તિમાં પ્રોબ્લેમ હોય, જેમ કે લીવરનો, કિડનીનો, હૃદયનો, ફેફસાનો કે કોઈ એવી બીમારી હોવી કે જેમાં તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હોય, તેમાં પણ આ વાયરસ વધારે તીવ્રતાથી અસર બતાવતો હોય છે. હવે આ વાયરસને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો વાયરસને રોકવાનો સીધો રસ્તો છે કે તમારી જીવનશૈલીને તમે વધારે સાત્વિક કે સમતોલ બનાવો. પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી, પૂરતા પ્રમાણમાં ખોરાક લેવો, તીખો, તળેલો, અથાણા પાપડવાળો અને ખાટો, ઠંડો, આથેલો આ બધા પ્રકારના આહારને ટાળો. વધારે પડતા ઠંડીના એક્સપોઝરને અથવા તો પછી જે અનહેલ્ધી, અનહાઇજેનિક એટમોસ્ફિયર હોય તેમાં રહેવાનું તમારે ટાળવું જોઈએ. ઠંડીમાં બહુ ટૂર ટ્રાવેલિંગ કરવું, શરીરમાં થાક લાગી જાય કે રોગ પ્રવેશે તેવી દરેક ક્રિયાઓને આપણે અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી કે એ પ્રકારના ચિહ્નો છે તો એ વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ અથવા તો એ વ્યક્તિએ આઇસોલેશનનું થોડાક દિવસો માટે પાલન કરવું જોઈએ. અને જો આપણને કોઈ તકલીફ કે ચિહ્નો જણાય તો આપણે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરીને તે કહે તે પ્રમાણે આપણે પગલાં ભરવા જોઈએ. હવે આ વાયરસનું નિદાન તમે કેવી રીતે કરી શકો? તો આ વાયરસનું નિદાન કરવાનું મુખ્ય છે એ છે લેબોરેટરી ટેસ્ટ. લેબોરેટરી ટેસ્ટમાં જેમ કોરોનામાં આપણે RT-PCR ને એન્ટીજન ટેસ્ટ કરતા હતા, તે જ પ્રકારે આ વાયરસનું પણ વ્યક્તિના જે કફ અથવા તો પછી સિક્રિશન્સ છે તેનું લેબોરેટરીમાં પરીક્ષણ કરીને આનું નિદાન કરી શકાય. શું દરેક વ્યક્તિમાં ટેસ્ટ કરવો જરૂરી છે? તો ના. જે વ્યક્તિને લક્ષણો સિવિયર નથી, જે વ્યક્તિને રોગ માત્ર ગળા પૂરતો મર્યાદિત છે, ફેફસા પર કોઈ અસર એની દેખાતી નથી, તો એવી વ્યક્તિને આ બધા મોંઘા કોસ્ટલી ટેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. આપને ચિહ્નો કોઈ જરૂર લાગે છે તો આપ ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટરને તપાસ પછી તેવું લાગશે કે આમાં કોઈ રિપોર્ટ કરવાની જરૂર છે તો જ આ ટેસ્ટ તરફ આગળ વધવાની જરૂર છે. જો કોઈક વ્યક્તિને 103થી વધારે તાવ આવતો હોય, વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ જણાતી હોય, ઓક્સિજન લેવલમાં ફરક પડતો હોય તેવું લાગતું હોય, ખાંસી, કફ, શરીરના તકલીફવાળા ચિહ્નોની તીવ્રતા ખૂબ વધારે હોય તો તેવી વ્યક્તિઓએ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી તે કહે તે પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. પછીનો મુખ્ય મુદ્દો એ આવે કે આની સારવાર શું? મોટા ભાગના ઓલમોસ્ટ ઓલ કેસીસમાં આની સારવાર સિમ્પ્ટોમેટિક હોય છે. આરામ કરવો, પ્રવાહીનો ઇન્ટેક પ્રોપર પ્રમાણમાં લાવવો જેથી યુરિન છૂટકી થાય, શુદ્ધ વાતાવરણમાં રહેવું, ઠંડી, વધારે પડતો તડકો, વધારે પડતો શ્રમ આને ટાળવું અને સિમ્પ્ટોમેટિક મેડિસિન્સ તાવ માટેની, શરદી માટેની જે ડૉક્ટર તમને આપે તે પ્રમાણે તમારે સારવાર કરવી જોઈએ.
આ પ્રકારના કેસમાં અનનેસેસરી એન્ટીબાયોટિક, અનનેસેસરી ભારી દવાઓ, અનનેસેસરી મલ્ટીવિટામિનિક, અનનેસેસરી અનપ્રુવન રેમેડીઝ કે જેનો કોઈ આમાં સિદ્ધ થયેલો પુરાવો નથી, એ બધી વસ્તુથી બને ત્યાં સુધી ટાળવું જોઈએ. આરામ ન કરવાથી, ખોરાક પ્રવાહીનું ધ્યાન ન રાખવાથી અને આડેધડ રેમેડીઝ અને દવાઓ લેવાથી કોમ્પ્લિકેશન અનનેસેસરી થવાના ચાન્સીસ વધી જતા હોય છે. માટે આવો આપ સૌ આ રોગને સાદી ટ્રીટમેન્ટ દ્વારા અને સાવચેતી દ્વારા ટાળીએ અને સમાજમાં ફેલાતો અટકાવીએ. સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ રોગમાં બિલકુલ પેનિક થવાની જરૂર નથી. કોરોનાનો ઉદાહરણ હોવાને કારણે અને આપણી પૂર્વદ્રષ્ટ સ્મૃતિમાં આ વસ્તુ તાજી જ હોવાને કારણે આપણને આ બધા જ વાયરસનું નામ સાંભળીને એ યુગ પાછો યાદ આવી જાય છે. પણ હાલમાં આવી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. સ્વસ્થ રહો અને સમાજને સ્વસ્થ બનાવો. જય શ્રી સ્વામિનારાયણ. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.